હો ઈ હુતી તો જો કાઈન ટક દાબીન બસ પડ્યું જ રહેવું છે. કામ તો હળી ભાંગીને બે કટકા નથી કરવા. અને ઊભી થા હું આમ બૈડી છો પણ મારું સોફાનું ઉસીકું બગાડી નાખ્યું. આને ના પાડી છે એને અહીંયા સોફાનું ઉસીકું રાખીને નહીં હુવાનું બગાડી નાખ્યું મારું ઉસીકું. તો માં હું ક્યાં હુવું? તારે મારું ઉસીકું કે ગોદડું કાઢવાનું થાતું જ નથી બરાબર. ગમે આ પાથરીને ઉજાડ બધી ધોવા મારે પડે છે. તારે કઈ જોવું છે? પૈડી ડ્રેસ થઈ અને તારે હે ને ખોટા લાડ નો કરવાના હોય. અમારે તને પારકા ઘરે દેવી હોય ત્યાં પછી તને આવું બધું હક નો જડે તો તારે શું કરવાનું? એટલે તારે નીચે જ હોવાનું છે બરાબર. બધાયના છોકરાઓને એની માં કેવી હાચવતી હોય તમે મન નથા હાચવતા. હું તારી માં નથી. તારી માં હતી ને એને તું ખાઈ ગઈ. પેદા થાતા તું એને ખાઈ ગઈ છો. હવે તારે હું મારા ગળે ચડી મારો જીવ લેવો છે તે હેરાન કરવા આવી. હા તો હું કરું? તારે કામ કરવાનું છે હુવાનું નથી બરાબર. જા અંદર જઈને કામ કરવા માંડ. આવી મોટી મહારાણી કાઈ કામ તો કરવું નથી ને પડી જ રહેશે બસ. એમાં મારું ઉસીકું બગાડી નાખ્યું એને. અને એનો બાપ એના જેવો જ છે બસ પડ્યો જ રહેશે આખો દી. એ ક્યાં ગયા કોણ જાણે કેટલી રાઈડ ઉપાડી તોય ટોસાતા નથી આયા. દી સાપરે સૈડો આમ ન હોય. નોકરીએ જવાય કે કામ ધંધે જવાય. હા પણ મોડું થઈ ગયું ઉઠવામાં. મને વેલું નો થોડુંક જગાડ દેવાય. હું જો જગાડાય તમને કયું નહીં તો જગાડું છું. અત્યારે 12 વાગ્યા. કોયો બાબો તમને એ નોકરીમાં રાખશે? હા પણ જાઈશ હવે હું. છોકરી એવી ને એનો બાપો એવો બે મારા બનારે જ પડ્યા હતા. કોણ જાણે હું એવી કબૂતી મને હુજી ગઈ કે આ ભંગાઈ ગયેલાના ઘરમાં હું આવી. હઈશે હવે ચા પાણી પી લઉં પછી જાઉં છું કામે. હવે હું કામે જાઉં છું. હવે ચા પાણી મારે તમને દેવાના એમ? હા પણ તારે નથી દેવા હું બનાવી લઈશ બસ. બહારથી નાસ્તો કરીને આયલા જાજો. અહીંયા કઈ ઠામડા નથી બગાડવા. તમારે પીવો ચા તમે બનાવતા ઠામડા તો મારે ઉટકવા પડે કે નહીં? એ પણ હા હું ઉટકી નાખીશ બસ. હવે તું ટાઢી પડ અને હું છે ને હમણાં જાઉં ન કરે પણ તારા હાર હું લેતા આવું. મારા હાટું નાસ્તો લઈ આવજો. આવો ને ત્યારે. બીજું ઈ તમે એને તમારે લઈ આવવાનું હોય. બધું મારે ન કહેવાનું હોય કાઈ. કોઈ દી એમ થાય બાયડીને રાજી કરી એ હું જાઉં છું હવે. કોણ જાણે મારા બાપાને હું આવી કબૂતી ઉજી હતી કે આ ભંગાઈ ગયેલાના ઘરમાં મને નાખી. ઈ એમ ને એની સોડી એમ છે. હળી ભાંગીને બે કટકા નથી કરવા. બસ આખો દી પડી જ રહેશે. એ છોકરીને કઈક સંસ્કાર અપાય. આપણે એને બીજાના ઘરે મોકલવાની હોય હારે મોકલવાની હોય. ત્યાં કઈ બધાય મારી જેમ હાચવે નહીં હો. હા પણ હું કહી દઈ છોકરીને અને તું એની માં છો. બે વેણ તું કઈ લેતી હાંકી લઈ છે અને કામ થોડું શીખડાવતું રહેવાય આપણે. કોઈ નથી હાંકી લેતું. તમારે કેવું હોય તો કેજો નકર કાઈ નહીં. હું તો એના હારા હાટું જ કહું છું. હું તો આ હાઈલી આ બીજું ભટકાણું પણ ઈ એવું ભટકાણું. બાપુજી મને હેને મારા માં બહુ મારે. ઘરમાં કામ કરાવે અને ખાવાનુંય નથી દેતા. ના બટા ના ઈ તો તને છે ને ખાલી ડારો દેતી હોય છે અને ઘરના કામ તો તને શીખવાડતી હોય છે. પછી તું હારે જા ને એટલે તને વાંધો ન પડે કામ કરવાનો. બાપુજી આખા ઘરનું કામ મારી પાસેથી કરાવે. માર્યાને ઈ સવારમાં ઉઠીને પાણી બદલાવ રોટલી બનાવી નાખું. માં કાંઈ નથી કરતા. બટા એવું ન હોય. ઈ તો તારી માં. તમારી ચા. હા ખુશી બટા વાળી નાખ્યું? હા વાળી નાખ્યું માં. હા બટા જા અંદર વઈ જા. અહીંયા થોડો ઘણો કચરો પડ્યો રહ્યો છે ને ઈ હું વાળી નાખીશ હો. જા બટા અંદર વઈ જા. તો હું જાઉં બરાબર. હા જાઓ. ક્યાં ગઈ? આય હું તારા બાપને ચાવ્યું ભરાવતી હતી હે? મેં ક્યારે ચાવ્યું
કરાવી. તો હું કહેતી હતી મારી માં મારે છે ને આન તે મેં જોયું ને સાંભળ્યું બધું હો. હું રસોડામાં જ હતી. સાચું બોલ, હું કહેતી હતી? કાઈ નથી. બોલવા માંડ ફટફટ. કાઈ નથી કહેતી પણ આ હું તે વાયરું છે? આ ચારે બાજુ કચરો પડ્યો છે ને તારા બાપ પાસે ઊભી રહી ગઈ ત્યાં. હું તારા બાપને ચાવ્યું ભરાવીને ડેટકા જેવો કરતી હતી હે? કાઈ નથી કરતી. તો હું કહેતી હતી માં આમ કરે છે ને તેમ કરે છે હે? હવે કઈ તારા બાપાને કાઈ કાઈ નહીં કહો. વાળવા માંડ નકર આનન હાવેણીથી પાહોટી નાખીશ. અને હવે તારું બપોરનું ખાવાનુંય બંધ. બરાબર છે? જી તને હુકો રોટલો ને ડુંગળી આપતી હતી ને ઈ બન આઈથી. ના હવે કઈશ તારા બાપને ના હવે નહીં કહું. પાહોટી નાખી, સમજી લેજે. હા જા હવે વાળવા માંડ. ઘર સાફ જોઈ મારે, હું અંદર જાઉં છું. મને મારી માં આખો દી ઘરમાં કામ કરાવે ને મારે. મારી માં મરી ગઈ ને તો મારી નવી માં મને કેટલી મારે છે. હે માતાજી, મારી નવી માં મને રોજ મારે છે, ઘરના કામ કરાવે છે, ખાવાનુંય નથી દેતા. હે ચામુંડમાં, આટલા લુગડા હું ક્યારે ધોઈ લઈશ? આખા ઘરનું કામ હજી તો બાકી છે. મારા માએ આટલા લુગડા કાઢી દીધા. આટલા લુગડા હું ક્યારે ધોઈ રહીશ? હે માતાજી, હવે આ લુગડા દીધા છે તો ધોવા તો પડશે. નકર મારી માં મને મારીને તોડી નાખશે. જલ્દી ધોઈ નાખું, નકર મારી માં મને મારશે. એ હાલે, આ તારા બાપના લુગડા ધોઈ નાખ ફટાફટ. અને આટલી વાર નો હોય કાઈ લુગડા ધોવામાં. હજી તો બીજું બાકી જ છે, કામેય બાકી હે ને લુગડાય લઈને આવું છું બીજા. ફટાફટ ધોતી થા, તા તો બીજા દેવા આવું છું. હાલ. એ આ 1.5 કલાક થઈ, તું હજી બે ગાભા ધોઈ રહી છો? આ બધા એમના પડ્યા છે. કેટલીક વાર હોય પછી બે લુગડામાં અહીંયા. પણ કેટલા મેલા લુગડા છે. હું મેલા છે? ઘડીક પહેરીને નાખ્યા હોય એમાં કાંઈ મેલા ન હોય. ફટફટ ધોઈને હાલ. આમ રાંધવાનું બાકી છે ને, હજી તો વાસણ ધોવાનાય બાકી પડ્યા છે. કોણ ધોય ઈ? તારે ધોવાના છે. ફટફટ કામ કર, આમ કામ કર. કામાં કુઈટી મારા નસીબમાં જ આવી ગઈ છે. ભૂતના પેટની એની માં જેવી. વઈ જા.
ઊભી રે. ક્યાં જાસ? લુગડા ધોવાઈ ગયા? હા બધા જ ધોવાઈ ગયા. આ તો મારું પગ દાબી દે અને મને માથુંય દુખે છે. પેલા પગ દાબ ને પછી માથું દાબી દેજે. પછી તારે ઠામડાય ધોવાના છે ને રસોઈ બનાવવાની એટલે ફટાફટ હાથ હલાય હાલ. હાથમાં જોર છે કે નહીં? હરખું દાબતાય નથી આવડતું. દબાવ. તને પગ દાબવા બેહરી છે કે પછી બેહવા આયા? હે ખાસી ક્યાં નાખે છે ભોખીંડી? ખા એટલું તો કામ કર આયા. એક પગ દાબતા નથી આવડતું. તારામાં કઈ જોર છે કે નહીં? ઢોર જેવી હાવ. લે હવે ફટફટ પગ દાબ. એ ઉપર ન બેહું, નીચે બેહ. એ હવે આમ નો 50 કલાક નો તારે નથી યાર પગ દાબવા. જા કામ કર અંદર જઈને. થાંભલા ધોવાના છે. જા ઉપાડ ફટફટ પગ ઉપાડ તારા. ભોફીંડીને ખા એટલુંય કામ નથી કરતી એના બાપા જેવી. ભૂતના પેટના જ મારા પનારે પડ્યા છે અહીંયા. એ હું થયું પણ આ હું કર્યું તે? પગ લપસી ગયો. એમ કેમ તારો પગ લપસી ગયો? તારામાં શક્તિ નથી? હાલી નથી શકતી ભોફીંડી? એક આ બે ભોંયસા ઉઠી આવી એમાં ઈ હરખા હાથમી નથી શકતા. આ બધાય બગાડી નાખ્યા. હવે પાછા ધોવા પડશે. તારામાં બુદ્ધિ છે કે નહીં? હરખું હલાય એમ ખબર જ નથી પડતી કાંઈ. ઢાંઢા જેવડો થયો છું. બુદ્ધિ નથી તારામાં? ધોવા માંડ્યું પાછું તો પાપલિયા પાડો. ઊભી રહીને સાયા. તારું ઝાડવું દેખાય ને મને? ભૂતના પેટની એની માને ખાઈ જાય. હવે આ મને ખાવા એવી લાગે છે.
આવીશ બાપા. હું તો થાકી ગઈ હાવ, ગામમાં ગઈ હતી ને તો. હાલ હાલ બોઘા, હાલે આજ તો તારે ખાઈ પીને જ જવાનું છો. કાંઈ વાંધો નહીં, બીજું હું હોય ખાઈ પીને જાવું. તું કેટલા દી પછી આવ્યો ભૂંડા, હમણાં તો દેખાતોય નથી. આપણે ક્યાં ઘરે કાંઈ ઉપાધિ છે, ખાઈ પીને મોજ કરીને જાવું, બીજું શું હોય. એ ક્યાં ગઈ? આ બોઘાભાઈ આવ્યા હે, ચા પાણી લેતા આવો કાંઈક. હું છે બોગાભાઈ આવ્યા? આવો આવો ભાઈ, હારું છે ને તમને? તમને સારું હે ને? હા હા ભાઈ, હારું જ છે ને. મને શું વાંધો છે આના રાજમાં? આ તો હું શા લઈને આવું હો. બેહો તમે અહીંયા. એ આ. ધંધા પાણી કેવું હાલે? હાયલા રાખે ભાઈ, હવે શું હવે જો ને. એલા બોઘા પસ્તારી બહુ રિહામણે વહી ગઈ હતી ને શું થયું? હજી લાવ્યો નથી કાંઈ, હું ગયો જ નથી. એલા ભૂંડા તેડી આવે ને ઘરના કામ તો આપણે કઈ નીચી કઈ છોડી મૂકવી કઈ, તે ભૂંડા કઈ આમ નામ કઈ મૂક્યું નથી વધાઈ રહ્યા. તો પછી કઈ નીચી તો મૂકવાની થતી જ નથી. તો આખી જિંદગી અહીંયા બેહી રહી છે. ભલે બેહી રે. એ આલ્યો આલ્યો, ચા પીઓ બે. હારી બની છે ને ચા? હારી બહેનીઓ. હા એમ બોલતાય નથી કાઈ. એ ક્યાં ગઈ ખુશી બટા? અહીંયા હાલ. હું કરતી હતી અંદર? અંદર હતી હું અંદર હતી, ખબર ન પડે મહેમાન આવ્યા છે? આ મોય ચારે બાજુ ઢગલા પડ્યા છે, ઘર સાફ સુફ રખાય, ગમે અહીંયા ટોસાઈ જાય છે. તારો બાપ લઈને દોડ્યો આવે છે ગમે એને અહીંયા. બુદ્ધિ વગરની છે હાવ. હેઠી બેહી જા. એટલે હરિયા કઈક ના પડે, આટલી છોકરીમાં રાયડું ન પડાય, પ્રેમથી સમજાવાય. એ બોગાભાઈ, તમને ન ખબર પડે આ કેવી છે? કામમાં કુટી છે આ. કામ કરવા માંડતી હોય તો કાઈ કામ કરવું ગમતું જ નથી તને તો. તારે હું તારી માને કામ કરવું. ચોટીલાની ચામુંડ રીજુને તો રાજ આપી દઉં અને ખીજુને તો પાય માલ કરી દઉં. હું કોણ? ચોટીલાની ચામુંડ. મને કઈ દેખાતું નથી. શું થયું? શું થયું? મને કઈ દેખાતું નથી. ક્યાં છો તમે? આઈ ગયો, હું તો અહીંયા જ છું. શું થયું? મને કઈ દેખાતું નથી. આખે આડા પાટા બંધાઈ ગયા. મને કઈ દેખાતું નથી. ક્યાં એ ઊભી થા, શું થયું? ક્યાં છો તમે? મને કઈ દેખાતું નથી. બસ અંધારું અંધારું થઈ ગયું છે. મને કઈ દેખાતું નથી. ક્યાં ક્યાં મને દવાખાને લઈ જાઓ. મને કઈ દેખાતું નથી. હવે દવાખાને તું લઈ જામાં એમાં તારો જ વાંક છે. તું બાયડીનો ગોલો બની ગયો, ગોલો. એલા ભૂંડા, એક તો આને દેખાતું નથી ને હું તું ગોલો ગોલો ચોટી પડ્યો છો. મને કઈ દેખાતું નથી. તમે મને લઈ જાઓ. એ બરાબર જ છે, ઈ જ લાગણી છે આ. આંખોમાં બળતરા ઉપડી. મને કઈક થઈ ગયું. ઈ છોકરી માથે કેવી વેળા પારે ઈ તો અમે જોયેલું છે, એટલે અમને ખબર છે. ઈ રસ્તામાંથી હાયલા જતા હોય ને અમે જોવીને ઊભા રાખવીને તોય ડેક આવડીએ બહાર રહી બોલવા મળે છે. મને દવાખાને લઈ જાઓ. તમે બોકાભાઈની વાતોમાં ધ્યાન ન દો. મને દવાખાને જાવું છે. ઓય બેસો ખરી પણ. કાઈ દેખાતું નથી. કાઈ કરો તમે. મને બળતરા ઉપડી છે. ક્યાં છો તમે? આઈ રહ્યો. એ બોઘા, હવે શું કરું? આને દેખાતું બંધ થઈ ગયું. મને તો ખબર ને તાર લગી હું તમને વાત કરું. આ તમે દીકરી માં વિનાની દીકરીમાં તમે કેટલા જુલમ કરો ઈ તો અમને ખબર છે. એની ભૂલ માંગો, માફી માંગો તો કઈક તૈયાર થાય. એલા બોઘા, મને નથી ખબર કે આ એની માથે હાથ ઉપાડે છે, નકર હું ઉપાડવા દઉં એને. તુંય 50% નો ભાગીદાર જ છો. બાયડીઓની વાંહે હા પાઈ ને મુંડી હલાઈ ને એટલે તુંય ભાગીદાર જ છો. હા, ઊભી થા હવે. આ દીકરીને હવે તું કઈક પગે લાયક ને હવે માં ચામુંડ માને આરાધ કર. આ તને આખું તને પાછી દઈ દે. આ ચામુંડ માનો કોપ તમારી ઉપર ઉતરો છે. પગે લાગો આને બે. ખુશી બેટા, તું ક્યાં છો? ખુશી, આઈ રહી ખુશી બેટા, મને માફ કરી દે.
તમે બે આને પગે લાગો તમે બે દુઃખ દેવા માને બાકી નથી રાખ્યું. આ તો એની નવી માં હતી પણ તું તો એનો હગો બાપ હતો, તને એનું કઈ પેટમાં ન બેઠું. આ તો બાયડીનો ગોલો થઈ ગયો ને વાય રેખડા રાખ્યો. હા ભાઈ હા, મારેથી ને ભૂલ થઈ ગઈ છે. આની આમાં ને આમાં મેં આ છોકરીને ઘણું દુઃખ દીધું છે, પણ હું માં ચામુંડમાને આરાધના કરું છું. માં તમે આને હાજી કરી દ્યો. એનું દુઃખી મારું દુઃખ તો કહેવાય ને. હવે આ છોકરીને અમે કાંઈ નહીં કહેવી. ચામુંડમાં તમારી માને કોપમાન થયા છે. ખુશી બટા મને માફ કરી દે ખુશી. માફી મારી પાસે નહીં, માફી ચામુંડમાં પાસે માંગો. હે માતાજી મને માફ કરી દ્યો. મને કાંઈ દેખાતું નથી, મારાથી આ પીડા નથી જેવાથી. માતાજી મને માફ કરો. હે ચામુંડમાં અમે કેવી કે એને માફ કરી દ્યો ને એને હારા માના કરી દ્યો. હે ચામુંડમાં મારી માં હતા ને એવા ને એવા કરી દ્યો મારી માને. હે ચામુંડમાં મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હું હવે ખુશીને ક્યારે હેરાન નહીં કરું. હે માતાજી, છોરું કછોરું થાય પણ માવતર ન થાય. આની ભૂલ એને માફ કરી દ્યો ને એને હારું કરી દ્યો. આ બિચારી દીકરી સામું તો જોવો માતાજી. હે માડી, અમારાથી ભૂલ થઈ ગઈ છે. હવે અમને અમારી ભૂલ સમજાય કે માડી અમને માફ કરો ને આને હાજી કરો. માં માતાજી મને માફ કરી દ્યો. હું કોણ? ચોટીલાની ચામુંડ. રીજુને તો રાજ આપી દઉં. મને દેખાવા માંડ્યું. ચામુંડમાનો ચમત્કાર થયો, મને દેખાવા માંડ્યું. હે માડી તમે હાજી કરી દીધી. માં દુખિયાની દેવમાં ચામુંડ, તું તો દયાળુ છો. માતાજી મને માફ કરી દેજો. હું કહેતી હતી ને બધું હારું કરી દે ચામુંડમાં. મારી દીકરી, હવે હું તને ક્યારે હેરાન ન કરું ખુશી બટા. વાહ ચામુંડમાં વાહ, તમારો જય જયકારો. તમારો પરચાનો કઈ પાર ન. ચામુંડમાની જય. હું તો ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હું સોનંદની ચારોલિયા. જો તમે બધા ચામુંડમાને માનતા હોય તો કોમેન્ટમાં જય ચામુંડમાં જરૂર લખજો